ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતુ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓમાં 3 દિવસીય પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે પ્રવેશોત્સવના અંતિમ દિવસે મોડાસા તાલુકાની કૌ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પ્રવેશોત્સવમાં રાજ્ય કક્ષાના નાયબ નિયામક JSQAC અને GCERT ગાંધીનગરથી AK મોબ પટેલ અને અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન ગામિત તેમજ શિક્ષણ નિરીક્ષક જયેશ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ 9ના 48 અને ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક જયેન્દ્રકુમાર ભટ્ટે કર્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી અને નાયબ નિયામક દ્વારા ડિજિટલ શિક્ષણ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। સાથે મોબાઈલના દૂષણથી દૂર રહેવા સાવચેત કર્યા હતા। આ પ્રસંગે કૌ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાનું પરિણામ 100% લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલ શિક્ષકોનું સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રવેશોત્સવમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે કૌબટ ગામના અગ્રણી કિરીટભાઈ દ્વારા આભાર વિધિ કરીને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।